વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા। તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા। આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે। તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે। જો કે ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે, તેમજ હાલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50,000ની સહાય કરશે। મહત્વનું છે કે વડોદરાની ગોઝારી દુર્ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા નીકળ્યા છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।